જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લીલા નારિયેળની બરફી. તો ચાલો બનાવીએ. આજે આપણે બનાવશું લીલા નારિયેળની બરફી. એના માટે મેં એક નારિયેળ લઈ લીધું છે અને શ્રીફળ પણ કહીએ છીએ એ લઈ લીધું છે. એક વાટકો મેં દૂધ લીધું છે, અડધો વાટકો ખાંડ અને એક ચમચી આપણે ઘી લીધું છે. તો આપણે આને બે ભાગ કરી લેશું. આપણે બે ભાગ કરી લીધા છે. હવે આપણે એમનેમ કંઈ નીકળશે નહીં, એટલે હવે આપણે આને વરળે બાફી લેશું. હવે આપણે તપેલી લીધી છે, એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખશું. આપણે કાણાવાળી જારી લીધી છે, એમાં આવી રીતે આપણે રાખી દઈશું. અને આપણે બે નારિયેળ આપણે બે ફાટા કર્યા છે, આપણે ઢાંકીને બફવા મૂકી દઈશું 10 મિનિટ સુધી. આવી રીતે આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લેશું. આપણે ચેક કરીને જોશું તો આવી રીતે એકદમ અલગ થઈ ગયું છે. તો આપણે થોડી વાર માટે ઠરવા દેશું. તો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે, સહેજ ગરમ છે. તો આપણે આવી રીતે ઢક કરશું તો નીકળી જાય. એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે. એ જ રીતે આપણે બીજું પણ કાઢી લેશું. ફટાફટ જ નીકળી જાય છે. એકદમ સરસ આ બે નીકળી ગયું છે. હવે આપણે નાના નાના પીસ કરી લેશું. એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. આવી રીતે આપણે લાંબા લાંબા પીસ કરી લેશું પીસવા માટે. થોડુંક નારિયેળ ગરમ છે એટલે આપણે ધીમે ધીમે કરશું. આપણે પીસ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે થોડીક વાર માટે ઠરવા દઈશું, કેમ કે આપણે મિક્સર જારમાં પીસવાના છે. થોડીક વાર ઠરી જાય પછી આપણે પીસશું. હવે થોડીક વાર થઈ ગઈ છે, હવે આપણે પીસી લેશું થોડું થોડું કરીને. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. જોઈ શકતા આવી રીતે આપણે દરદરું પીસું છે. હવે આપણે ડીશમાં લઈ લેશું. એવી જ રીતે આપણે બીજું પણ પીસી લેશું. અને પણ આપણે પીસીને તૈયાર કરી લેશું. બીજું પણ આપણે એવી જ રીતે પીસીને તૈયાર કરી લીધું છે. એ પણ આપણે ડીશમાં લઈ લેશું. આપણે એક નારિયેળમાંથી આટલું આપણે ડીશ ભરાય એટલું આપણે થયું છે ચૂરણ. આપણે 1 ચમચી ઘી લીધું હતું, એ આપણે કડાઈમાં નાખશું. હવે એને ગરમ થવા દેશું થોડીક વાર માટે. આપણે ઘી ગરમ થઈ ગયું છે. આપણે ચૂરણ કર્યું હતું ટોપરાનું નાખી દઈશું. અને ધીમે ગેસે આપણે શેકવાનું છે, એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી. આપણે 2 થી 3 મિનિટ શેકશું એટલે એકદમ સોફ્ટ બની જાય. તો આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે દૂધ લીધું હતું એમાં નાખી દઈશું. આપણે 1 વાટકો દૂધ લીધું હતું એ નાખી દઈશું. પહેલા થોડુંક ઉકાળીને તૈયાર કરી લીધું હતું, એટલે એકદમ ઘાટું મેં કરી લીધું છે. આ બધું આપણે મિક્સ કરી લેશું. આપણે અડધી વાટકી ખાંડ લીધી છે એ નાખી દઈશું અને બધું મિક્સ કરી લેશું. આપણે દૂધ નાખ્યું છે, દૂધને બળતા 10 મિનિટ જેવું થઈ જાય ત્યાં સુધી આવી રીતે જ આપણે હલાવવાનું છે. એકદમ સોફ્ટ પણ થઈ જાય અને માવા જેવો ટેક્સચર પણ આવશે. આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ શકો છો એકદમ ઘટ પણ થઈ ગયું છે. આવી રીતે જ આપણે હજી 5 મિનિટ થાય, 5 થી 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. એવી રીતે આપણે સાઈડમાં ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખશું.
અને આવી રીતે ફરતી કોરથી લેતા જાવું અને મિક્સ કરતા જાવું. થોડી જ વારમાં આપણી બનીને તૈયાર થઈ જાય. આપણે દૂધ બધું બળી ગયું છે અને એકદમ મિક્સ બધું થઈ ગયું છે. જોઈ શકો છો સેજે પણ આપણે દૂધનું પ્રમાણ દેખાતું નથી. આપણે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે ડીશમાં ઢાળી લેશું અને ગેસ બંધ કરી દેશું. મેં ડીશમાં પહેલા જ ઘી લગાવી લીધું હતું. હવે આપણે એમાં નાખી દેશું. આપણે ડીશમાં સેટ કરી લેશું. આપણે ડીશમાં સેટ કરી લીધી છે. હવે થોડીક વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. પછી આપણે પીસ પાડશું. હવે આપણે થોડુંક ઠરી ગયું છે. હવે આપણે પીસ કરી લેશું મીડિયમ સાઈઝના. આપણે પીસ કરીને તૈયાર કરી લીધા છે. આપણી લીલા નારિયેળની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અને ઠરી ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું આવી રીતે. એકદમ જોઈ શકો તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. આપણે ડીશમાં સર્વ કરી લેશું. આપણી લીલા નારિયેળની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.